નમસ્કાર મિત્રો કડદા આંદોલન અને ત્યારબાદના પડઘા રાજુ કરપડા આ સહિતના આગેવાનો જેલમાં છે, પરંતુ તેની મુશ્કેલી ઘટી નથી રહી, વધી રહી છે। રાજુ કરપડા સામે વધુ 2 એફઆઈઆર દાખલ થઈ છે, જે અમારી પાસે આવી છે। આજના વિડીયોમાં આપણે સમજવું છે એફઆઈઆરમાં શું લખવામાં આવ્યું છે, કઈ કઈ ધારા ઉમેરવામાં આવી છે, તેનાથી કેટલો ફરક પડી શકે, તેનો અર્થ શું થાય છે, શું સજા છે, અને બીજી વાત એ છે કે રાજુ કરપડા પર કુલ ટોટલ કેટલી એફઆઈઆર છે ને કયો મામલો છે। તમે જોઈ શકો છો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 173 હેઠળ એક એફઆઈઆર સામે આવી છે, અને ત્યારબાદ બીજી પણ એફઆઈઆર વાંચશું અને તેની કલમો પણ સમજશું। અહીં સેક્શન 196(1)A, 196(1)B, 336(4), 340(2), 54 અને 60 જે આપણે આગળ વિસ્તારથી સમજશું તે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને તમે જોઈ શકો છો સમય વગેરે લખવામાં આવ્યું છે। ઓછા સમયમાં વધુ માહિતી મળી શકે તે માટે આપણે ઝડપથી એક પછી એક લઈ લઈશું। ફરિયાદી છે ડીડી પ્રજાપતિ, અને પોતે તેમની ઉંમર લખવામાં આવી છે, વગેરે વગેરે લખવામાં આવ્યું છે। રાજુભાઈ મેરામભાઈ કરપડા સામે ગુનો દાખલ થયો છે, આમ આદમી પાર્ટીની સોશિયલ ટીમ સામે ગુનો દાખલ થયો છે। તમે જુઓ કે આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ અને રાજુ કરપડા સામે ગુનો શું કામ દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદી શું લખાવે છે, તે લખે છે કે આરોપી રાજુભાઈ મેરામભાઈ કરપડા તથા તેઓની અમદાવાદ પાર્ટીની સોશિયલ ટીમ દ્વારા પ્રસિદ્ધ કરેલ વિડીયો પોતે રાજુભાઈ જેલમાં ન હોવા છતાં જે તે સમયે પોતે જેલમાં હોવાનું જણાવી બનાવટ કરી તૈયાર કરેલ વિડીયો બનાવી તેને ખોટો હોવાનું જાણવા છતાં સાચો હોવાનું જણાવી પબ્લિકમાં સાચો હોય તેમ બનાવી રાજુભાઈ જેલ ગયા બાદ પ્રસિદ્ધ કરેલ વિડીયોથી ભવિષ્યમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવું આયોજન કરી જેલ પ્રશાસનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી જેલ પોલીસ તથા પબ્લિક વચ્ચે રાગદ્વેષ અને વૈમનસ્ય વધે તેવું કૃત્ય કરવામાં આવેલ। તો આ રાજુભાઈ મેરામભાઈ કરપડા તથા આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયાની ટીમ દ્વારા એકબીજાની મદદગારી કરીને વિડીયો પ્રસિદ્ધ કરી ગુનો કર્યા બાબત। એટલે એમનું કહેવાનું એ છે મિત્રો કે તમને ખબર હશે કે રાજુ કરપડા પ્રવીણ રામ જેલમાં ગયા ત્યારબાદ પણ તેના વિડીયો આવ્યા હતા, અને ઘણા સમાચાર ચેનલોએ પોતે એવું ચલાવ્યું હતું કે જેલથી રાજુ કરપડાનો વિડીયો, અને આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમે પણ આવી વાત કરી હતી। જે વિડીયો વાયરલ થયા બાદ પોલીસ એટલે કે જે ફરિયાદી છે પોતે જેલ અધિક્ષક, તેણે પોલીસ પાસે ફરિયાદ દાખલ કરાવી છે અને કહ્યું છે કે ભાઈ અમારી જે કર્તવ્ય નિષ્ઠા છે તેને હાનિ પહોંચે, પબ્લિક અને અમારી વચ્ચેના જે સંબંધ હોય એ પણ તૂટે, અને અલગ અલગ બાબતો તેમણે વૈમનસ્ય ઊભું થાય તે સહિતની બાબતો તેમણે જણાવી છે। તેમનું કહેવાનું એ છે કે વિડીયો જૂનો છે, આમ છતાં પણ જેલથી રાજુ કરપડા તમામ ખેડૂતોને સભામાં આવવા માટે આહવાન કરી રહ્યા છે, એ પ્રકારે તેને ચલાવવામાં આવ્યો, અને રાજુ કરપડા પણ પોતે બોલે છે કે જેલથી એ શબ્દ પ્રકારનો આગળ એ પણ હું તમને સમજાવીશ। તો આ પ્રકારની વાત છે, તેમણે લખેલું છે આગળ કે મારું નામ ડીડી પ્રજાપતિ છે, જેલ અધિક્ષક છું ભાવનગર જિલ્લા જેલમાં, અને તેમના મોબાઈલ નંબર સહિત અલગ અલગ બાબતો તેમણે લખવામાં આવી છે, URL લિંક આપવામાં આવી છે, અને ત્યારબાદ તમે વાંચી શકો છો આગળ કે આ જ પ્રકારનું લખવામાં આવ્યું છે। હું તમને જે કહી રહ્યો છું એ જ બાબત છે કે ભાઈ તમે જેલમાં ગયા તે પહેલાંનો વિડીયો એવું કહીને કેમ પોસ્ટ કરી રહ્યા છો કે આ વિડીયો જેલથી છે અથવા જેલથી રાજુ કરપડાનો સંદેશ। આ જ કારણોસર જેલ અધિક્ષક દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તમામ આ બાબતે તમે વાંચી શકો, કારણ કે ઘણું બધું છે, વધારે સમય જશે, પરંતુ તમે આ વિડીયો પોસ્ટ કરી આગળ વાંચી શકો છો। ખેર આપણે આગળ વધીએ, આગળ શું લખવામાં આવ્યું છે। રાજુભાઈનું આખું બીજી માહિતી લખવામાં આવી છે, અને તમે જોઈ શકો છો કે તપાસ કોણ કરશે એ બાબતે વધુ લખવામાં આવ્યું છે। અતિ મહત્વની બાબત છે કે કઈ કઈ ધારા BNSની છે ને તેનો અર્થ શું થાય, આપણે એ બાબતે જાણી લઈએ। તો હવે મિત્રો આપણે જોઈ લઈએ કે કઈ કઈ કલમ ઉમેરવામાં આવી છે અને તેનો અર્થ શું આપણે કહી શકીએ। જે અમને માહિતી મળી છે મુજબ કલમ 196(1)B ઉમેરવામાં આવી છે। તેનો ઉદ્દેશ્ય વિવિધ જૂથો વચ્ચે સંવાદિતામાં ભંગાણ અથવા જાહેર શાંતિમાં ખહેલ અધિનિયમ છે નફરત અથવા દુશ્મનાવટને પ્રોત્સાહન આપતી વાણી, લેખન, સંકેત અથવા ઇલેક્ટ્રોનિક મીડિયાનો સમાવેશ થાય છે। આ ખાસ મહત્વની છે। સજા આ કલમ હેઠળ ગુનેગારને 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંનેની સજા થઈ શકે છે। આ એક જે FIR 1 છે મુજબ। હજુ અમે તમને FIR 2 મુજબ પણ કેટલી સજા છે, કઈ કઈ ધારા લાગી એ પણ જોઈશું આપણે। કલમ FIR 1માં બીજી કઈ કઈ ધારા લાગી છે, તો ભારતીય દંડ સંહિતા IPC ની કલમ 336(4) બનાવટી ગુનાનો નીચે મુજબ વ્યાખ્યાયિત કરે છે કે કોઈ પણ વ્યક્તિ અથવા એન્ટીની પ્રતિષ્ઠાને બદનામ કરવી, કૃત્ય, ખોટો દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ બનાવવો, સજા 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ। આગળ વધીએ આપણે BNSની ધારા 340(2)
તો એમાં છે બનાવટી દસ્તાવેજનો ઉપયોગ. જો કોઈ બનાવટી દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ખોટો અથવા અપ્રમાણિક ઉપયોગ કરે છે, પછી ભલે તે તેની જાણકારી સાથે હોય કે ન હોય, અને તે જે રીતે સજા કરવામાં આવશે, જેમ તેણે બનાવટી બનાવ્યો હોય વિડીયો. સજા દસ્તાવેજ બનાવટી બનાવવા જેવી જ. એટલે તમે બનાવટી દસ્તાવેજ બનાવો તે જ પ્રકારનો તમે બનાવટી વિડીયો બનાવો જાણી જોઈને, એ પ્રકારનું લખવામાં આવ્યું છે 340(2) BNSની ધારા. કલમ 196(1)A BNSની, એમાં શું છે? આ કલમ એવી વ્યક્તિને સજા કરે છે જે જાણી જોઈ અને દુર્ભાવનાપૂર્ણ ઈરાદાથી શબ્દો, સંકેતો, દ્રશ્ય, રજૂઆત અથવા અન્યથા ધાર્મિક, વંશીય, ભાષાકીય, પ્રાદેશિક જૂથો અથવા જાતીય અથવા સમુદાયો વચ્ચે દુશ્મનાવટ, દ્વેષ અથવા દુશ્મનાવટની લાગણીઓને પ્રોત્સાહન આપે અથવા પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે અથવા જાહેર શાંતિ માટે પ્રતિકૂળ કોઈ કાર્ય કરે. એટલે આ સૌથી મહત્વનું છે અને આ પણ ધારા લગાડવામાં આવી છે BNSની. આ કલમ હેઠળ દોષિત ઠરનાર કોઈ પણ વ્યક્તિને 3 વર્ષ સુધીની કેદની સજા અથવા દંડ બંનેની જોગવાઈ છે. આપણે આગળ વધીએ. BNS 60 આ પણ લગાવવામાં આવી છે FIR એક્ટમાં. ગુનો છુપાવવો. જો કોઈ વ્યક્તિ જાણે છે કે કેદની સજાપાત્ર ગુનો કરવાની યોજના છે અને તે યોજના છુપાવે છે, તો તે આ કલમ હેઠળ સજાપાત્ર છે. જો ગુનો કરવામાં આવે તો યોજના છુપાવવા વ્યક્તિએ તે ગુના માટે નિર્ધારિત મહત્તમ સજા 1/4 સુધીની કેદ સજા થઈ શકે છે. તેને દંડ પણ થઈ શકે છે, બંને પણ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ મોટી ચોરી અથવા હુમલો કરવાની યોજના વિશે જાણે છે પરંતુ તેને છુપાવે છે, તો તે આ કલમ હેઠળ સજાને પાત્ર છે. એટલે કે ખબર હતી કે આ પ્રકારનું થવાનું છે, આ પ્રકારની એક મહાપંચાયત કરવાની છે, આ પ્રકારનું, તો પણ પોતે આ પ્રકારની વાત કરે છે, એ BNSની સાઇટમાં ઉમેરવામાં આવ્યું છે. આપણે એક પહેલી FIR જોઈ, હવે બીજી FIR સમજી લઈએ કે જે બીજી FIR રાજુ કરપડા પર દાખલ થઈ છે. તેમાં BNSની કઈ ધારા ઉમેરવામાં આવી છે, ફરિયાદી કોણ છે, તેનો શું અર્થ કાઢી શકાય, સમજી લઈએ આપણે એક વખત. આ બીજી છે FIR અને આમાં તમે જોશો તો સેક્શન 356(2) અને 356(3) પ્રમાણે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને IT એક્ટ 66C પ્રમાણે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આપણે વધારે આગળ જોઈ લઈએ ઝડપથી કે ફરિયાદી કોણ છે, શું કહેવા માંગે છે ઝડપથી. તમે જોશો કે ફરિયાદી છે RT સોલંકી, જેલર ગ્રુપ 2, ભાવનગર જિલ્લા જેલથી છે અને છેલ્લા 1 વર્ષથી તેઓ ત્યાં કામ કરે છે. આ તમામ ફરિયાદ હું તમને છેલ્લે એ પણ સમજાવી દઈશ કે રાજુ કરપડા પર, અન્ય પર આ જે તમામ ફરિયાદ દાખલ થઈ છે તે કયા કારણોસર દાખલ થઈ શકે. ખેર આપણે આગળ વધી જઈએ. તેમણે શું લખ્યું છે? તેમણે લખ્યું છે કે સાર્વજનિક મિલકતોને નુકસાન ટકરાવવાનો અધિનિયમ GP એક્ટ 135 મુજબના ગુનાના કામે રાજુભાઈ મેરામભાઈ કરપડા તથા પ્રવીણભાઈ જેરામભાઈ ભોજાભાઈ રામ વગેરે નાઓ નામદાર કોર્ટની જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ અત્રેની ભાવનગર જિલ્લા જેલમાં ગઈ તારીખ 20/10/2025ના રોજ કાચા કામના આરોપી તરીકે છે. 1/11/2025ના રોજ અમો અમારી ફરજ પર હતા. તે સમયે અમારા મોબાઈલ સોશિયલ મીડિયા દ્વારા અમોને જાણવા મળેલ કે આરોપી રાજુભાઈ મેરામભાઈ કરપડા અને પ્રવીણભાઈ ભોજાભાઈ રામનો ગુનાના કામેનો નામદાર કોર્ટ કસ્ટડી હેઠળ કાચા કામના કેદી તરીકે ભાવનગર જેલમાં 20/10/2025 આજ દિન સુધી હોય. બંનેની સોશિયલ મીડિયાની વિગતો જોતા રાજુભાઈ કરપડાનું જે UR આખી લિંક આપેલી છે અને પ્રવીણભાઈની પણ આપેલી છે. આ બંને આરોપીઓએ જે સરહદુ વિડીયો, મેસેજ વિડીયો બાબતે જેલમાંથી તૈયાર કરેલ હોય તેવો આમ જનતામાં ભ્રમ પેદા, એટલે કે પોતે જેલમાંથી વિડીયો વાયરલ, કારણ કે બંનેનો એક વિડીયો પણ આવ્યો હતો રાજુ કરપડા અને પ્રવીણ રામ બોલતા, એટલે પોતે જેલમાં હોય તેવું સાબિત કરતો વિડીયો વાયરલ કર્યો હતો. તે બાબતે લખવામાં આવ્યું છે. આગળ લખવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કોઈ પણ વ્યક્તિઓ દ્વારા પોતે તે વ્યક્તિ નહીં હોવા છતાં કાર્યકર કરીને રાજુભાઈ મેરામભાઈ કરપડા અને પ્રવીણભાઈ ભોજાભાઈ રામ જેલમાં હોવા છતાં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરી, એટલે કે આ એમની સોશિયલ મીડિયા ટીમ પર આવે છે કે તેમણે એના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી એમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એ વિડીયો અપલોડ કર્યા જે જૂના હતા. રાજુભાઈ મેરામભાઈ કરપડા, પ્રવીણભાઈ ભોજાભાઈ રામના ઉપરોક્ત જણાવેલ બંને યુઆર વિડીયો એ અલગ અલગ બાબત તેમણે લખી છે. વાત એ છે કે આપણે જે BNSની ધારા લીધી એ પણ સમજી લઈએ આગળ કે એનો અર્થ આપણે શું કરી શકીએ, આ બાબત તપાસ કોણ કરી રહ્યું છે એ પણ આપ જાણી લો. હવે આપણે સમજી લઈએ કે એ BNSની ધારા છે એનો અર્થ શું કાઢી શકાય, આપણે એક વખત એ સમજી લઈએ. BNSની ધારા જે લાગુ પડી છે તે વિશે વિસ્તારથી માહિતી મેળવીએ. 356(2) માનહાનિનો અવકાશ.
મૃત વ્યક્તિ સામે આરોપો કલમ 356(2) હેઠળ મૃત વ્યક્તિ વિશે અપમાનજનક ટિપ્પણી કરવી એ માનહાનિકારક માનવામાં આવે છે. ભલે તે ટિપ્પણી તેના જીવિત પરિવાર અથવા સંબંધીઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુથી કરવામાં આવી હોય. ઉદાહરણ તરીકે મૃત વ્યક્તિ વિશે ખોટી અને અપમાનજનક ટિપ્પણીઓ કરવી, જેનાથી તેના પરિવારને દુઃખ થાય. આ સમજાતું નથી, પરંતુ 356(2) લાગુ પાડવામાં આવી છે. આગળ કરીએ 356(3) કંપની અથવા જૂથ સામે બદનક્ષી, કોર્પોરેશન અથવા જૂથનો આરોપ. કલમ 356(2) હેઠળ બદનક્ષી અને એક કંપની, સંગઠન અથવા વ્યક્તિઓના જૂથ વિરુદ્ધ કરવામાં આવેલી કોઈ પણ અપમાનજનક ટિપ્પણી છે. કાર્યક્ષેત્ર અત્યારે લાગુ પડે છે જ્યારે ટિપ્પણી ફક્ત કેટલાક વ્યક્તિગત સભ્યોને જ નહીં પણ જૂથ અથવા કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે. ઉદાહરણ, કંપની નાણાકીય વિશ્વસનીયતા અથવા કામગીરી વિશે ખોટા દાવા કરવા. એટલે કે આમાં કંપનીની વાત કરી છે, સંગઠનની વાત કરી છે, જૂથની વાત કરી છે, તો એ સમગ્ર જેલ જૂથને એ લોકો કદાચ ગણી શકે આ બાબતે, ને એને લઈને એમણે ફરિયાદ દાખલ કરી હોય. કલમ 66(c) IT એક્ટ છે, એ શું કહે છે કે ઓળખ ચોરી માટે સજા ગુનો. છેતરપિંડીથી અથવા અપ્રમાણિક રીતે અન્ય વ્યક્તિના ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર, પાસવર્ડ અથવા અન્ય કોઈ અનન્ય ઓળખ સુવિધાનો ઉપયોગ કરવો. સજા 3 વર્ષ સુધીની કેદ અથવા 1 લાખ સુધીનો દંડ અથવા બંને. એટલે કે તમે કોઈ બીજાના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર, પાસવર્ડ અથવા અન્ય કોઈ પણ સુવિધાનો ઉપયોગ કરવો. ઓળખપત્રો, બાયોમેટ્રિક્સ, OTP, પાસવર્ડ, ડિજિટલ હસ્તાક્ષર વગેરેનો દુરુપયોગ લાગુ પડે છે. તો BNSની આ ધારાનો સમાવેશ થાય છે અને આપણે તે વિશે એક વખત ચર્ચા પણ કરી લીધી. હવે એ વિડીયો જુઓ કે જે રાજુ કરપડાએ પોતે જાહેર કર્યો નહોતો, તેમની સોશિયલ મીડિયા ટીમે જાહેર કર્યો હતો અને એવું કહેવામાં આવ્યું હતું કે જેલથી રાજુ કરપડાનો સંદેશ. તમે સાંભળો પહેલા. નમસ્કાર સાથીઓ, હું આપ સૌનો ભાઈ રાજુ કરપડા. હાલ જે ગુજરાતની અંદર જે ઘટના ઘટી બોટાદ માર્કેટિંગ યાર્ડને લઈને આપ સૌએ નજર સામે જોયું કે જે લોકો ખેડૂતોને લૂંટી રહ્યા હતા એ યાર્ડના સત્તાધીશો, કમિશન એજન્ટો અને એની સાથે વેપારીઓ, આ તમામ લોકો જ્યારે ગુજરાતના ખેડૂતોને લૂંટી રહ્યા હતા ત્યારે એક બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી કડદા પ્રથા બંધ કરાવવાની લડાઈ હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ રામે લડવાની શરૂ કરી. ક્યાંક ને ક્યાંક વેપારીઓને બચાવવા માટે થઈ અને તંત્ર આખી સિસ્ટમ કામે લાગી. જુઠ્ઠા કેસમાં અમને લોકોને ફસાવવાના પૂરતા પ્રયત્ન થયા. દુઃખ એ વાતનું છે કે અમારા પર ગુસ્સો હતો સત્તામાં બેઠેલા લોકોને, આ ગુસ્સો મારા નિર્દોષ ખેડૂતો પર ઉતારવામાં આવ્યો. ક્યાંક ને ક્યાંક હું જ્યારથી જાહેર જીવનમાં આવ્યો છું ત્યારથી હંમેશા એક વાત કરું છું કે મારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા આ સપનું મેં જોયું છે. જ્યાં જ્યાં પણ ખેડૂતો સાથે અન્યાય અત્યાચાર થશે એની સામે લડવાનું મેં મન બનાવેલું છે. ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા માટે ખાસ કરીને જ્યારે પાક તૈયાર ખેડૂતોનો થયો હોય અને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય, પૂરતા ભાવ ન મળે, આ સમયે ખેડૂત ખૂબ દુઃખી થાય છે અને દુઃખ મેં મારી નજર સામે જોયું છે. તો યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોના ખિસ્સા કાપનાર વેપારીઓ સામે બોટાદમાંથી અવાજ ઉઠાવવાની અમે લોકોએ કોશિશ કરી. આજે હું વિડીયોના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને એક સંદેશ આપું છું કે આવનાર સમયમાં આવતી 31 તારીખે જ્યારે માન્ય અરવિંદ કેજરીવાલજી ગુજરાતના પ્રવાસે હશે અને તમામ મારા પરિવાર સમા ખેડૂત ભાઈઓ સાથેનું સંમેલન થશે. આ પહેલું એવું સંમેલન હશે ખેડૂતોનું કે જેમાં રાજુ કરપડાની હાજરી નહીં હોય. દોસ્તો, આ સંમેલનમાં હું જેલમાં હશું. મને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા હશો. આ સંમેલન સમયે હું હાજર નહીં હોય, મારા ખેડૂત ભાઈઓને મળી નહીં શકું, આ વાતનું મને દુઃખ છે. પણ ખુશી એ વાતની છે કે આજે હું જેલમાં છું તો કોના માટે છું? મારા ખેડૂત પરિવારોને દેણામાંથી બહાર કાઢવા માટે, અમારા ખેડૂતોને બચાવવાની લડાઈ હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ લડ્યા, જેના કારણે આજે અમે જેલમાં છીએ. દોસ્તો, જેલમાં ગમે એટલું રહેવું પડશે, અમે રહેવા માટે તૈયાર છીએ. પણ જે બોટાદમાંથી ક્રાંતિની શરૂઆત થઈ છે, આ દરેક ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌ ખેડૂતોના માથે છે.
પરિવારથી દૂર છું, જેલમાં છું, મારા ખેડૂતોથી દૂર છું, તમને બધાને મળી નથી શકતો એ વાતનું દુઃખ છે. પણ આવનાર સમયમાં આપણી લડાઈ રંગ લાવશે. વર્ષોથી જે ખેડૂતોને દેવામાં ડૂબાડવાના પ્રયત્ન થયા છે, ક્યાંક ને ક્યાંક સરકારની કૃષિ વિરોધી નીતિ સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન જે ખેડૂતોએ કર્યો છે, આ ખેડૂતોને શુભકામનાઓ પાઠવું છું. આવનાર દિવસમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં રહેશે. એ જેલમાં રહ્યા પછી પણ ગુજરાતના દરેક ઘર સુધી આ ક્રાંતિની મશાલ પહોંચાડજો. દોસ્તો, જ્યારે જેલમાંથી બહાર નીકળશું ત્યારે ફરીવાર હું મારા પરિવાર સમાન ખેડૂતને મળીશ. ત્યાં સુધી જ્યારે પણ તમારા ઘરમાં નાના એવા પરબ તહેવાર આવતા હોય, તમારા ભાઈને યાદ કરજો. આજે ખેડૂતો માટે લડતા લડતા જે પણ ભોગવવું પડશે તે તાનાશાહોને કહીએ છીએ કે મને જેલમાં રાખો, મારી પીઠ તોડી નાખો, મારી પર જે કરવું હોય તે કરો. પણ રાજુ કરપડાએ સપનું જોયું છે, મારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢીશ. માત્ર સ્ટેજ પરથી ભાષણ કરવા, વાતો કરનારા નેતા નથી દોસ્તો. સપનું જોયું છે એ પૂરું કરવા માટે માં શક્તિ અને ઈશ્વર પરમાત્મા અમને તાકાત આપે. તમારા બધાના આશીર્વાદ થકી આવનાર સમયમાં આ લડાઈ મજબૂતાઈથી ગાંધી ચિંધ્યા માર્ગે લડીશું. આપ સૌનો નાનો ભાઈ રાજુ કરપડા. આપ સૌના પરિવારમાં સૌ માતાઓ બહેનોને મારી યાદ આપજો અને ખૂબ આશીર્વાદ આપજો કે આ તાનાશાહો સામે ખેડૂતોને બચાવવાની લડાઈમાં ભગવાન મને શક્તિ આપે. આપ સૌનો આભાર. આપે સાંભળ્યું કે રાજુ કરપડાએ શું કહ્યું. તમે જુઓ કે રાજુ કરપડાએ પોતાની શરૂઆતમાં વાતમાં જ કહી દીધું હતું કે આવનાર દિવસોમાં હું ત્યારે જેલમાં હોઈશ. પણ તેની ભૂલ એ પણ છે કે તેમણે એવું કહ્યું હતું કે પછી બોલે કે દુઃખ એ વાતનું છે, ખેડૂતોને નહીં મળી શકું, પણ ખુશી એ વાતની છે કે હું જેલમાં છું. કોની માટે છું? તો ખેડૂતો માટે છું. હું જેલમાં છું, કોની માટે છું? ખેડૂતો માટે છું. આ શબ્દો રાજુ કરપડાના હતા. એ આગળ વધારીને પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હોઈ શકે. અને છેલ્લે પાછા રાજુ કરપડા પોતે બોલે છે કે હું પોતે જેલમાં હશ, તમે ક્રાંતિની મશાલ ઘરે ઘરે સુધી પહોંચાડજો. એટલે કે આ બંને વાત લખવામાં આવી છે. હવે તમે જુઓ કે રાજુ કરપડા પર અત્યારે કઈ કઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એટલે કે આને બાદ કરતા અત્યારના આપણે જે BFIR વાંચી અને તે સમજી, એ સિવાયની કઈ કઈ દાખલ કરવામાં આવી છે BNSની ધારા, એક વખત ઝડપથી એ સમજી લઈએ. 109(1) છે કે જે હત્યાના પ્રયાસમાં આવે છે. 189(2), 189(3) છે જે ગેરકાનૂની જમાવડો કરવો, તેનો સદસ્ય બનવો તેમાં આવે છે. 190 છે જે ગેરકાનૂની સભા કરવી તેમાં આવે છે. 191(2), 195(1) છે જે દંગા કરવા, દંગા ને દબાવવા માટે સરકારી લોકસેવક આવે ત્યારે તેના પર હુમલો કરવો અથવા અવરોધ બનવું. 121(1) છે કે જે લોકસેવક હોય છે તેને તેના કર્તવ્યનું પાલન કરતા રોકવું અને તેને ચોટ પહોંચાડવી, તેને ઈજા પહોંચાડવી. આગળ આપણે જોઈ લઈએ કે 49 છે એ પણ એમના પર દાખલ કરવામાં આવી છે BNSની. એ કોઈને ઉપસાવા પર થાય છે. 132 છે જે સરકારી કર્મચારીઓ પર હુમલા કરવા પર થાય છે. 124(5) છે એ કોઈ પણ સંપત્તિને જાણી જોઈને નુકસાન કરવા પર થાય છે. તમને ખબર હશે કે પોલીસની ગાડી પલટી ખાઈ ગયેલી પડી હતી ને એવું બધું તમે જોયા હશે દ્રશ્યો. 61(2) છે એ કહે છે હિન્દીમાં કે કિસી અવैध कार्य को करने या वैध कार्य को अवैध तरीके से करने के लिए एक साथ सहमत हो. એટલે કોઈ પણ ખોટું કામ કરવા માટે એક સાથે સહમત થવું અને તેમાં એ લાગુ પડતું હોય છે. 115(2) છે કે જે જાણી જોઈને કોઈ પણ વ્યક્તિને નુકસાન પહોંચાડવું અને તેને ઈજા થાય તે પ્રકારનું કામ કરવું. 118(1) છે એ કોઈ પણ વ્યક્તિને જાણી જોઈને ખતરનાક હથિયાર જેમ કે ચાકુ, બંદૂક છે, એસિડ છે, તેનો ઉપયોગ કરીને તેને નુકસાન પહોંચાડવું. આવું તો આપણે જોયું પણ નથી. ખેર એ પણ દાખલ કરવામાં આવી છે. 125(a) છે BNSની ધારા. કોઈ વ્યક્તિ લાપરવાહીથી કોઈ કામ કરે અને તેનાથી કોઈના જીવને જોખમ હોય. BNSની 3(5) છે જે અપરાધી કોઈ પણ અપરાધિક કૃત્ય કરે અને તેની સાથે અન્યને સહમત થાય, અન્ય તેની સાથે સહમત હોય અને તે મુજબ કામ કરે.
223 છે BNS ની धारा છે किसी सरकारी अधिकारी द्वारा जारी किए गए कानूनी आदेश का पालन न करना એટલે કોઈ પણ સરકારી આદેશ હોય તેનું પાલન ન કરવું, તેની વિરુદ્ધમાં જઈને કામ કરવું. તો મિત્રો રાજુ કરપડા વિશે આટલી માહિતી હતી. તેના પર કેટલા કેસ દાખલ હતા, હવે 2 FIRમાં કેટલા કેસ દાખલ થયા, તેનો શું અર્થ કાઢી શકીએ એ આપણે સમજી લીધું. રાજુ કરપડાનો જૂનો વિડીયો પણ આપણે જોઈ લીધો. જોઈએ હવે રાજુ કરપડા ક્યારે બહાર આવે છે, કેટલી ફરિયાદ તેના પર દાખલ થઈ ચૂકી છે. આપણે જોઈએ રાજુ કરપડા હોય, રમેશ મેર હોય, પ્રવીણ રામ હોય, આ સહિતના આગેવાનો ક્યારે બહાર આવે છે, ક્યારે તેમને જામીન મળે છે. આ વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.